મિત્રો, આ એક નાનકડી સ્ટોરી જે જીવનમાં ઘણું બધું સમજાવી જાય છે. જે લોકો જીવનમાં હારી બેઠા છે તે લોકો આ સ્ટોરી અચૂક નિહાળે. તો ચાલો શરૂ કરીએ. રવિ નામનો છોકરો એક દૂરના ગામમાં રહેતો હતો. ગામ નાનું, રસ્તા કાચા અને સપનાઓ બહુ મોટા. તેના પિતા ગામમાં મજૂરી કરતા. રોજની કમાણીથી ઘર ચાલતું, પણ ભવિષ્ય માટે કંઈ બચતું નહીં. માતા ઘરના કામ સાથે રવિને હંમેશા કહેતી, "બેટા, ભણતર તને ક્યાંય પણ લઈ જઈ શકે છે." રવિ ભણવામાં સારો હતો, પરંતુ પરિસ્થિતિ સતત તેની સામે દિવાલ બની ઊભી હતી. 7મી ધોરણમાં પહોંચતા જ પિતાનું ગંભીર બીમારીથી અવસાન થયું. ઘર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. હવે રવિ માટે ભણતર કરતાં રોટલો વધારે જરૂરી હતો. સવારના 4 વાગ્યે ઉઠીને અખબાર વહેંચવા, પછી શાળામાં ભણવું અને સાંજે ચાની દુકાને કામ. આ રવિની રોજની જિંદગી બની ગઈ. ઘણીવાર થાકથી વર્ગમાં આંખો મૂંદાઈ જતી. શિક્ષક દાટતા, મિત્રો મજાક કરતા. એક દિવસ પરીક્ષામાં તે નાપાસ થયો. રવિ તૂટ્યો. લાગ્યું, આ બધું છોડીને કામ જ કરું તો સારું. એ જ સાંજે તેની માતાએ જૂનો દીવો સળગાવ્યો. પ્રકાશ બહુ ઓછો હતો, છતાં અંધકાર દૂર થતો હતો. માતાએ શાંતિથી કહ્યું, "દીવો નાનો છે, પણ અંધકાર સામે હાર નથી માનતો." આ શબ્દો રવિના દિલમાં ઉતરી ગયા. રવિએ નક્કી કર્યું, કેટલું પણ મુશ્કેલ હોય, ભણતર નહીં છોડે. તેણે શિક્ષક પાસે મદદ માંગી. શિક્ષકે જૂના પુસ્તકો આપ્યા, ફી માફ કરાવી અને હિંમત આપી. રવિ રાત્રે દીવાના પ્રકાશમાં ભણતો. આંખો બળતી, પરંતુ મન મજબૂત હતું. વર્ષો પસાર થયા. અનેક અવરોધ આવ્યા. પૈસા ખૂટી ગયા, સ્વાસ્થ્ય બગડ્યું, પરંતુ સંકલ્પ અડગ રહ્યો. અંતે રવિ શહેરની મોટી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મળી. જ્યારે પહેલી પગારથી તેણે માતાના હાથમાં પૈસા મૂક્યા, ત્યારે માતાની આંખોમાં આંસુ હતા. એ જ દીવો જે ક્યારેક આશાનો પ્રતીક હતો, આજે ઘરમાં વીજળીના પ્રકાશમાં પણ શાંતિથી જલતો હતો. રવિ ગામમાં પાછો આવ્યો. ગામના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, પરિસ્થિતિ આપણું ભવિષ્ય નક્કી નથી કરતી, આપણો હિંમતભર્યો પ્રયત્ન કરે છે. મોટિવેશન: અંધકાર કેટલો પણ ઘન હોય, એક દીવો પૂરતો છે. હાર ત્યારે જ થાય જ્યારે તમે પ્રયત્ન છોડો. તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે. તો ફરી મળીશું એક નવી સ્ટોરી.